ચાલુ કરો. ચલો મંગળાચરણ. ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंजार्यो जैन धर्मो सुमंगल सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारी प्रधानं सर्वधर्माणं जैनं जयतु शासनं जैनं जयतु शासनं ओम नमः सिद्धेय ओम नमः ઓકે, તો આપણે ગયા વખતે જ્યાં કર્યું ને ત્યાંથી ચાલુ કરું છું. પણ એ પહેલા છે ને આપણે એને ટીકાનો પહેલો પેરેગ્રાફ વાંચી લઈએ, પછી પ્રવચન ચાલુ કરું. પણ 72 ની ટીકાનો. હા, 72ની ટીકાનો હું ખોલું છું. હા હજુ હજુ હા હવે પૂછે છે કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છે. આગલી ગાથામાં કીધું ને જ્ઞાન માત્રથી બંધનો નિરોધ થાય છે, તો એ કઈ રીતે છે? મેથડ શું છે? એનો ઉત્તર કહે છે. અશુચિપણું વિપરીતતાએ આશ્રવો ના જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. ગાથા. આશ્રવોનું અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. આશ્રવાણામ અશુચિત્વમ ચ વિપરીત ભાવમ ચ દુઃખસ્ય કારણાની ઇતિ જ્ઞાત્વા જીવઃ તતઃ નિવૃત્તિમ કરોતિ. ટીકા. જળમાં શેવાળ છે તે મળ છે, મેણ છે. તે શેવાળની માફક આશ્રવો મળપણે મેળપણે અનુભવાતો હોવાથી અશુચિ છે, અપવિત્ર છે. અને ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે, પવિત્ર છે, પવિત્ર જ છે, ઉજ્જવળ જ છે. આશ્રવોને જડ સ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવવા યોગ્ય, કારણ કે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે. માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે. અને ભગવાન આત્મા તો પોતાને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવપણું હોવાથી પોતે જ ચેતક એટલે કે જ્ઞાતા છે, પોતાને અને પરને જાણે છે. માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે, અર્થાત ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી. આશ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખના કારણો છે. અને ભગવાન આત્મા તો સદાય નિરાકુળતા સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી દુઃખનું અકારણ જ છે, અર્થાત દુઃખનું કારણ નથી. આ પ્રમાણે વિશેષ તફાવત દેખીને જ્યારે આ આત્મા અને આશ્રવોનો ભેદ જાણે છે, તે જ વખતે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેમનાથી જે નિવર્તતો ન હોય તેને આત્મા અને આશ્રવોના પારમાર્થિક એટલે કે સાચા ભેદનાની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાન માત્રથી જ અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે. જે ટીકાનો જે છેલ્લો ભાગ છે ને તો ફરીથી વાંચું છું.
ત્રણ કારણ કીધા પછીની વાત છે હવે. ઓકે, હા દુઃખના કારણો છે થઈ ગયું. તો આ પ્રમાણે વિશેષ એટલે કે તફાવત દેખીને આપણને વિશેષ બધે ખબર ભગવાન આત્મા આમ છે ને ઓલો આશ્રવ આમ છે. આ પ્રમાણે હા વિશેષને તફાવતને દેખીને જ્યારે આ આત્મા અને આશ્રવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્ત થાય છે. આપણે આવ્યો ને જાણે વિશેષાંતર તથા બંધન નહીં તેને થતું. એને વિશેષ જાણ્યો તો આત્મા અને આશ્રવોનો ભેદ જાણે છે. તે જ વખતે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્ત થાય છે. કારણ કે તેમનાથી જે નિવર્તતો ન હોય તેને આત્મા અને આશ્રવોના પારમાર્થિક સાચા ભેદનાની સિદ્ધિ જ થઈ નથી. માટે બરાબર ક્રોધાદી આશ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાન માત્રથી જ અજ્ઞાનથી જ જે ઔદ્ગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે. એટલે પેલા નહોતો જાણતો એના તફાવત અને ભેદને, તો આશ્રવો અને આત્મા અને આશ્રવોના પારમાર્થિક ભેદનાની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદિક આશ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાન માત્રથી જ અજ્ઞાનથી થતો જે ઔદ્ગલિક કર્મનો બંધ તે થતો નથી, તેનો નિરોધ થાય છે. ઓકે, તો આપણે પ્રવચન સાંભળીએ છીએ. હા 30 મિનિટ 30 થી ચાલુ કરજો. 30 મિનિટ. કોનું લાલચંદભાઈ નું ના, ગુરુદેવનું. ગુરુદેવનું આપણે 30 મિનિટ 32 મિનિટ સુધી સાંભળેલું ગયા વખતે જે પ્રવચન એ હું ચાલુ કરું છું 2 મિનિટ આગળથી. ગુરુદેવનું. કેવળ જ્ઞાનમાં કેળાય તો કેવળીની વાત આ મૂકી દી, સાદા શબ્દ મૂકી દીધા. એ વખતની એની દશા આનંદમાં રમતા આ વિકલ્પ આવ્યો છે કે વિકલ્પનું કારણ મેં નથી, તેમ વિકલ્પના કારણે અમારું આ કાર્ય જ્ઞાન આનંદનું છે એમ નથી. એ કોઈનું કાર્ય નથી, એટલે કે કોઈ દેવગુરુ ને શાસ્ત્રની કૃપાથી તે કાર્ય થાય આત્માનું એમ નથી. એના કારણે કાર્ય થાય એમ નથી, તેમ કોઈના કાર્યનું પોતે કારણ છે એમ નથી. કોઈનું કાર્ય નથી, કોઈનું કાર્ય નથી, તેમજ કોઈનું કારણ નથી. કેટલું સમાયું છે. અકાર્ય કારણ નામનો ગુણ 47 આવે છે ને, અકાર્ય કારણ. એમાં અકાર્ય કારણ નામનો ગુણ છે પ્રભુમાં. તો એના જ્ઞાન ગુણમાં પણ અકાર્ય કારણનું રૂપ છે કે જેથી એ રાગનું કાર્ય નહીં અને રાગનું જ્ઞાન પર્યાય કાર્ય નહીં. રાગનું કારણે કાર્ય નહીં અને રાગનું કાર્ય પોતે રાગનું કારણ નહીં. ઝીણી વાત છે ભાઈ, વિતરાગ છે આ તો માર્ગ. જેના ઇન્દ્રો એક અવતારી દેવો જેની પાસે ગરુડિયાની જેમ સાંભળો બે એક ચીજ કેવી હોય બાપુ. 32 લાખ મહેમાનનો લાડો ઇન્દ્ર સખરેન્દ્ર એકાવતારી એક ભવે મુખ જનાર છે. ત્યાંથી નીકળી મનુષ્ય મુખ જનાર ભગવાનની વાણી સાંભળે જાય સમુસળમાં. એ વાણી કેવી હોય? આ વાણી છે.
ભગવાનના શ્રીમુખે નીકળેલી છે વાણી, એ સંતો જગતને જાહેર કરે છે. પ્રભુ તું કોણ છો? તું અનંતા અનંતા પવિત્ર ગુણનો પિંડ છો. તારો કોઈ ગુણ રાગને કરે એવો કોઈ તારો ગુણ નથી. તેમ કોઈ ગુણ રાગનું કારણ થાય એમ નથી. રાગનું કાર્ય થાય તો નહીં, પણ રાગનું કારણ થાય એવું ગુણ નથી. દુઃખનું અકારણ છે. પ્રભુ તો આશ્રમના દુઃખનું અકારણ છે. આવી છે. શુભ શુભ ભાવ થાય જીવની પર્યાયમાં, કઈ જળમાં તો નથી. છતાં એ વસ્તુ ભગવાન આત્મા એ પુણ્ય પાપના આશ્રવનો કારણ નથી. છે દુઃખનું અકારણ જ છે. દુઃખ એટલે આશ્રવ. અરે રે, માર્ગ વિતરાગનો કંઈક કરી નાખ્યો લોકોએ. માર્ગ શું છે એને સાંભળવા મળે નહીં. એ કેદી સમજે ને કેદી જાય. આ કે છે એ શુભ ને અશુભ ભાવ એનું ભગવાન કારણ નથી, અકારણ છે. એ આત્માની પર્યાયમાં થતા દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ દુઃખ છે. એ દુઃખનું ભગવાન અકારણ છે આત્મા. અરે આવી હતું. અરે છે. પર્યાયમાં જે કંઈક શુભ શુભ ભાવ થાય તે દુઃખરૂપ છે. ચાહે તો તીર્થંગ ઉત્તર બંધાય જે ભાવે એ ભાવ દુઃખરૂપ છે. રાગ છે, આકુળતા છે. પ્રભુ તો એમ કે છે એનું પણ કારણ આત્મા નથી કે છે. જે ભાવે તીર્થંકર ઉત્તર બંધાય એ ભાવનું કારણ આત્મા નથી. અરે સમજાય છે કાંઈ? આવો માર્ગ છે. સર્વજ્ઞ વિતરાગ જનેશ્વર એમ ફરમાવે છે તે સંતો, દિગંબર સંતો જગતને જાહેર કરે છે. કે જે ભાવે વ્રત થાય, વ્રત અહિંસા, સત્યદત્ત, બ્રહ્મચર્ય એવા 5 મહાવ્રત એ વિકલ્પ છે, એ રાગ છે, એ આશ્રવ છે, એ દુઃખ છે. આ વાત એ વ્રતના પરિણામથી આશ્રવ દુઃખ છે, તેનું આત્મા કારણ નથી. છે કે નહીં અંદર? વસ્તુ ક્યાં બિચારા લોકોને બિચારાને કાંઈ ખબર ન મળે. શું ચીજ છે સાંભળવામાં મળે નહીં. અહીં પરમાત્મા કુંડાચાર્ય ભગવાન પાસે ગઈથી 8 દિન રહી, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. શાસ્ત્ર બનાવ્યું એમાં આ વાત આવી છે. કે અહીંયા જે વ્રતનો વિકલ્પ ઉઠે,
પંચ મહાવર્તનો વિકલ્પ એટલે રાગ ઉઠે, એ દુઃખ છે, આશ્રવ છે, એનો આત્મા કારણ નથી. હા 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 શું છે? આંખું જાયું નથી સાધારણ માણસ બચારાને. જૈન ધર્મ શું છે એ સાંભળ્યો નથી. અજૈન ને જૈન પણ માનીને જિંદગી ગાળે જ બધા. હા 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 આય પરમાત્મા જિનેશ્વર દેવે કહેલું એ કુંકુંદાચારના 1000 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત એની આ ટીકા છે. ગજબ છે. શું કહ્યું અહીંયા? દુઃખનું અકારણ જ છે. એટલે હા 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 એ વ્રતના પરિણામ, તીર્થંગ ઉત્તર બાંધવાના પરિણામ, એ બધા આશ્રવ છે અને તે દુઃખરૂપ છે. તેનું અકારણ ભગવાન કારણ નથી, આત્મા. હા 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 સમજાણું કાંઈ છે કે નહીં અંદર? એની શું વાત પર કરવી? હા હા એની ગંભીરતાનો પાર નથી. હા એની એક એક ઘડી એક કથા. ગજબ વાત છે. પ્રભુ આ શું કે છે જુઓ ને. અમૃતચંદ્રાચાર્ય મહારાજ દિગંબર સંત એ કુંકુંદાચાર્યની ગાથાની ટીકા કરે છે કે આ ગાથામાં આ ભર્યું છે. હા 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 એક ફેર સમેત શિખરમાં આ બોલ ચાલ્યો તો 1 કલાક. સમેત શિખર ગયા હતા ને જાત્રા. હા બોલ 1 કલાક કર્યો. અજાયના માણસ બિચારા સાંભળેલો ન હોય. બસ આ જાત્રા કરવી ને ભક્તિ કરવી ને પૂજા કરવી એ ધર્મ એમ માનીને પડ્યા હોય બિચારા. એમાં આ કે પૂજા ને ભક્તિ ને મહાવર્તનો ભાવી આશ્રવ છે, એ દુઃખ છે. એ દુઃખનું કારણ આત્મા નથી. આત્મા તો અનાકુળ આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપે દુઃખનું કારણ કેમ થાય? હા 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 હે દુઃખની ભગવલ નથી અને દુઃખ શું? હા તો એનું સ્વરૂપ જ આવું છે. જ્ઞાની જાણે ત્યારે એને એમ લાગે છે. ધર્મી જયારે જાણે છે ત્યારે રાગથી આશ્રવ છે અને દુઃખ છે. એનું કારણ મારો પ્રભુ આત્મા એનું કારણ નથી. અધરની દશા વિકૃત ઉત્પન્ન થઈ છે. હા 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 આમાં તો ઘણું મળી દીધું છે. અત્યારે આ કારણ કાર્યના ઝઘડા હાલે છે ને. વ્યવહાર કારણે નિશ્ચય કાર્યને, વ્યવહાર સાધન ને નિશ્ચય સાધને, એ બધાના ખુલાસામાં આવી જાય છે. એક બોલમાં તો આખો ખુલાસો બધો છે. અહીં કે છે કે તું વ્યવહાર સાધન જેને કે છો એ તો રાગ અને આકુળતા ને દુઃખ છે. એ દુઃખ કારણ અને આત્માની નિર્મળ દશા કાર્ય મોટા ઝઘડા ઉઠે છે. હોંદગઢનું એકાંત છે એમ કે છે. જો અહીંયા આવ્યું ને બદલાઈ ગયું. સહેજ પાડજે વર્ષે અધર પર્યાય કીધી ને, અધર પર્યાય એટલે અધર પર્યાય એટલે પર્યાયના ષટકારથી થયેલી પર્યાય કે બીજું કઈ છે? જો પાછળ થોડું પાછળ શું કે છે? કારણ કાર્ય જો આવ્યું ને, જો
આ તો બરાબર જ આવું છે. અધર જો અધર આવ્યું ને અધર હા આમાં તો ઘણું મારી દીધું છે. અધરની દશા વિકૃત ઉત્પન્ન થઈ છે. અધરની દશા જે આવ્યું ને હા એટલે એનો અર્થ શું? અધરની દશા વિકૃત થઈ છે, ઉત્પન્ન થઈ છે. એટલે એના છટકારોથી થઈ છે. હા એ પૂછું છું. That's what my question is. કારણ કે એ જ છે ને દ્રવ્ય કર્મના ફળ તરીકે જ એ થાય છે ને. રંજનબેન આવી ગયા છે. રંજન બોલો. દ્રવ આશી રંજનબેન નું નામ છે. ભાવ કરવામાં આવ્યો ને. હા હા બોલો. હા એમાં અધર પર્યાય શું છે? અધર પર્યાય હા મને એવું લાગે છે કે આગળ કહ્યું ને કે ત્યારે રાગ તે આશ્રવ છે ને દુઃખ છે એનું કારણ મારો પ્રભુ આત્મા એનું કારણ નથી. એટલે એમાં એવો ગુણ જ નથી કે આ કરે તો અધરની દશા વિકૃત એટલે સ્વભાવથી અધર સ્વભાવમાં છે એવું નહીં પણ અધરથી ઉપરથી જો દશા વિકૃત ઉત્પન્ન થઈ છે આમાં તો ઘણું સંભાળી દીધું છે. એટલે કે એ આત્માની નથી જે રીતે આપણે એને કર્મની કહીએ છીએ ને નિશ્ચયથી કર્મની છે ને વ્યવહારથી આત્માની છે એ રીતે એટલે આ ભૂમિકા આપણી ઉપરની લેવા જઈએ ને ત્યારે પહેલા તો એવું બધું કે આ રાગની પર્યાય આત્માની જ છે પણ એ તો ત્યારે આપણે સમજવા માટે પણ આગળ જેમ આપણા બઢતે કદમ જે શુદ્ધ સ્વભાવ પ્રત્યે આગળ વધીએ ત્યારે આવી રીતે મને એવું લાગ્યું. એટલે અધર પર્યાય છે એને આપણે ષટકારકથી થઈ કરાય કે કહેવાય? કારણ કે એમાં આત્મા કારણ નથી એનું. હા તો એનું કારણ તરીકે એ પોતાના ષટકારક હોય છે એમ કહેવાય કે નહીં? એટલે બીજી સામાન્ય રીતે બધી પર્યાય માટે વપરાય પણ આ રાગની ને વિકૃત દશા એ તો પરના આશ્રયથી થાય છે. ક્રોધ એટલે દ્રવ્ય કર્મના આશ્રયથી થાય છે એટલે એમાં સત્કાર્યથી થાય છે એનું બહુ કઈ મહત્વ નથી રહેતું. એનું ખરું કારણ તો ઈ છે દ્રવ્ય કર્મનો ઉદય. હા એટલે એમ જ કહું છું ને સામાન્ય રીતે કહી શકાય સત્કારક પણ એનું કઈ અહીંયા મહત્વ નહીં રહે એમ. એટલે દ્રવ્ય કર્મના ઉદયમાં ભાવ કર્મ થયું છે એટલે એમાં એ ભાવ કર્મ થવામાં કોઈ કર્યું નથી એ એના સ્વતંત્ર રીતે થયું છે. હા બરાબર એટલે કે ટૂંકમાં આજે વાત કરી એ રાગ જ્ઞાનમાં થતો નથી એટલે આત્મામાં થતો નથી. એટલે આ જે તમે કહો ભાવ કર્મ દ્રવ્ય કર્મનું ભાવ કર્મ એ ભાવ કર્મ પૂતગલમાં થયું છે કે જીવમાં થયું છે? એ જડમાં થયું. ભાવ કર્મ ભલે જીવમાં થયું છે પણ આપણે જયારે શુદ્ધ દ્રવ્યને ગણીએ ને તો એમાં અશુદ્ધતાનું સ્થાન જ નથી એને એ રીતે નથી લેતા. ઓકે જોયા કે આગળ શક્તિઓમાં પણ રાગ ને તો બાર જ એને કન્સિડર જ નથી કરતા. બધું શુદ્ધ ભાવ અને શુદ્ધ પરિણતિ. એટલે અહીંયા વિભાવ થયો છે એમાં આપણે આત્માનો કહીએ તો બી નિશ્ચયથી જે કર્મનો છે ને વ્યવહારથી આત્માનો છે. ઓકે આમ તો આપણે સાંભળ્યું ને કે જડનું આ જડનું જ પરિણામ છે જડ જ છે એવું આવ્યું હતું ને. હા ભાવ કર્મ છે એ જડ જ છે. જોઈએ આગળ એટલે આપણે એમને કહેતા હતા કે થાય છે તો આપણી પર્યાયમાં પણ કે એ આમાં બીજી રીતે એ બી કહી શકાય કે આપણને તો લબ્ધમાં એવું બધાને પડ્યું જ છે કે રાગ તો આત્માની પર્યાય છે અને દ્રવ્ય કર્મ ને આ ભાવ કર્મ એટલે આત્માનું છે. પણ એક્સેપ્શનલી અધ્યાત્મક તરફ આપણે જઈએ ત્યારે એની માટે એને આપણે નિશ્ચયમાં કર્મનું નાખીએ છીએ અને વ્યવહારમાં ભાવનું. એટલે ખાસ ઉદ્દેશ પૂર્વક એને આત્માની નથી કેવી કર્મની કેવી છે. ઓકે તો બીજા કોઈ આવ્યું છે? કોણ આવ્યું છે? નીતા આવી ગઈ છે અને દેખાતું નથી આમાં.
ઓકે, નિમિષા છે. આ નિમિષા છે. હા, પ્રીતિબેન આવે છે. અચ્છા, પ્રીતિબેન. હા, પ્રીતિબેન આવે છે. ઓકે, છૂટું આ બારડું બંધ કરી દીધું. જો બધા તમે નવા આવ્યા છો ને, તો આપણે એક નવો રૂલ પાસ કર્યો છે. અને મહેશ નથી આવ્યો એટલે હજી મહેશ ઇઝ ધ મેઇન થિંગ, કે મહેશ અને એની નીચેની ઉંમરના બધા જે માણસો છે ને, એ છેલ્લે 2.5 મિનિટ કહેશે કે આપણે શું શીખ્યા આજે. અને રંજનબેન અને એની Okay. ઉપરના બધા છે બધા, એ પછી એના પર ટિપ્પણ કરશે. તમે અંદર વાત કરી શકો છો, એકબીજાને મદદ કરી શકો છો. સમજ્યા? મહેશ નીચે હા હા. મામા, અમે 5 મિનિટ વહેલા લીવ થઈ જઈશું. આમાં કોઈનું ઇન્ફ્લુઅન્સ નહીં ચાલે. ઓકે, યાદ રાખજો, કોઈ પણ યાદ રાખજો. 2.5 મિનિટ છે તમારી પાસે. 2.5 આજે મિનિટ. નહીં, આજે તો મહેશ મામા ક્યાં છે? મહેશ મામા નથી તો વાંધો નહીં. આજે તો પણ હું હમણાં જ આવી હતી. આગળ શું આવ્યું ખબર? અહીંથી તે છેક સુધીનું. નાના ઓપ્શન તમારી પાસે નાના ઓપ્શન છે. પેન્સિલ કાગળ બધું લઈને બેસી જજો. તમે મહેશ મામા હોય ને તો પાછળ થોડી તાપસી પુરાઈ દઈએ એમ. ઓકે, ચાલો લેટ્સ ગો. અત્યારે આ કારણ કાર્યના ઝઘડા હાલે છે ને, વ્યવહાર કારણે નિશ્ચય કાર્ય નહીં, વ્યવહાર સાધન ને નિશ્ચય સાજ નહીં, એ બધાના ખુલાસામાં આવી જાય છે. હા. એક બોલમાં તો આખો ખુલાસો બધો છે. અહીં કે છે કે તું વ્યવહાર સાધન જેને કે છો, એ તો રાગ અને આકુળતા ને દુઃખ છે. એ દુઃખ કારણ અને આત્માની નિર્મૂળ દશા કાર્ય મોટા ઝઘડા ઉઠે છે. હોંદગઢ નું એકાંત છે એમ કે છે. અહીંયા તો આ એક જ લીટીમાં તું અનંત ગુણનો પિંડ પ્રભુ સર્વજ્ઞ વિતરાગે જોયો, કેવળી જનેશ્વર વિતરાગ. એ અનંતા ગુણો અનાકુળ સ્વરૂપ છે બધા ગુણો. જયારે એમ લઈએ કે સુખ છે એ દુઃખ સુખ, તો દરેક ગુણમાં સુખ નું રૂપ છે. એવો જે અનાકુળ સુખનો સાગર ભગવાન આત્મા, એ રાગ જે દયાદાન વ્રત ભક્તિનો રાગ, એનો એ ભગવાન કારણ નથી. આંબીડું કઠણ પડે છે. આંબીડું નો હોય જૈન ના ધર્મ આવીને અમે થાનકવાસી છે, દેરાવાસી, અમે જૈન છીએ બાપુ. એ જૈન પણ લૌકિક વાત છે બાપા. જૈન કોઈ સંપ્રદાય નથી. એ જૈન તો વસ્તુનું સ્વરૂપ છે. એ કહ્યું ને અનાકુળ સ્વરૂપ એ જીન સ્વરૂપ છે. ભગવાન આત્મા અનંતા ગુણો, એ બધા વિતરાગ સ્વરૂપે ગુણો છે. તેથી ભગવાન આત્મા જીન સ્વરૂપે છે. એનો એક અસ્તિત્વ ગુણ, જીવતો ગુણ, ચિત્તદર્શી જ્ઞાન સુખ વીર્ય ગુણ, દરેક ગુણ સ્વભાવનો ભરેલો છે. અને તેથી તેને જીન સોઈ આત્મા ઘટ ઘટ યંત્ર જીન વસે,
ઘટઘટી અંદરમાં જીન અનાકુળ આનંદ અને અનાકુળ સ્વભાવ વિતરાગ સ્વભાવનો પિંડ ઘટઘટમાં વસે છે પ્રભુ. એવું જે અનાકુળ વિતરાગી સ્વભાવ આત્મા તે રાગનું કાર્ય નથી. વિતરાગ દિશા એ રાગનું કાર્ય કેમ હોય? વિતરાગી ગુણ, વિતરાગી દ્રવ્ય ને વિતરાગી પર્યાય. હા, કે વિતરાગી ગુણ છે એ ત્રણેયમાં વ્યાપે છે. એવી જે વિતરાગી શક્તિનો સાગર ભગવાન, એની જે વિતરાગી નિર્દોષ ધર્મ પર્યાય તે રાગનું કારણ નથી. હા 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 હા. તેમ તે રાગનું કાર્ય નથી. હા, એવા અણાકુળ આનંદ વિતરાગી ગુણો એનાથી રાગ ઉત્પન્ન થયો નથી. તેમ તે ગુણની પર્યાય રાગથી ઉત્પન્ન થતી નથી. હા હા હા. અર્થાત દુઃખનું કારણ નથી. આ એક બોલામાં આ ગયો આ બોલ્યો. આવી વાત છે. આ તો ભગવાન જિનેશ્વર દેવની વાણી છે ભાઈ. પરમાત્મા ત્રિલોકનાથ. હા હા હા. તારે જો ધર્મ કરવો હોય તો અણાકુળ ગુણથી ભરેલો દ્રવ્ય છે તેની દ્રષ્ટિ કર, એમ કે છે. હા 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 હા. અને એ દ્રષ્ટિનું કારણ તો અણાકુળ દ્રવ્ય છે. એ દ્રષ્ટિનું કારણ રાગ કારણ ને દ્રષ્ટિ કાર્ય સમ્યક દર્શન કાર્ય એમ છે નહીં. હા હા. એમ સમ્યક જ્ઞાન એનું કારણ દ્રવ્ય સ્વભાવ જે અણાકુળ વિતરાગી સ્વભાવ તે સમ્યક જ્ઞાનની પર્યાયનું તે કારણ છે. તે સમ્યક જ્ઞાનની પર્યાયનું કારણ શાસ્ત્ર જ્ઞાન કરવું, શાસ્ત્ર એ કારણ છે ને સમ્યક જ્ઞાન કાર્ય છે એમ નથી. અરે હે અલૌકિક વાતું છે બાપુ. એમ આત્મામાં અણાકુળ વિતરાગી ગુણો છે. તેનું કારણ થઈને ચારિત્ર પર્યાય વિતરાગી પર્યાય થાય. એ વિતરાગી પર્યાય રાગનું કારણ નથી. તેમ એ વિતરાગી ચારિત્ર રાગનું કાર્ય નથી. હા હા હા. આવી વાતમાં શું વિષય છે? જૈન ધર્મ તો આ બધા પાડી વ્રત કરવા ભક્તિ ને જાત્રા દોડા દોડ કરે છે ને. આ થઈ ગયો ધર્મ ધૂળે નથી આંબળને. હા હા. જ્યાં ધર્મ નો સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા તેને કારણ બનાવ્યો તો તેની ધર્મની પર્યાયનું કાર્ય થાય. પણ રાગને કારણ બનાવીને ધર્મની પર્યાયનું કાર્ય થાય એમ નથી. હા, 3 બોલ થયા. આજે 1 બોલ થયો, કાલ 2 બોલ થયા હતા.
આ પ્રમાણે હવે ખ્યાલ આવી ગયો ને? 3 બોલ કીધેલા, 3 બોલ યાદ રાખજો બધા. અશુચિપણું, વિપરીતતા અને દુઃખના કારણ. એટલે આશ્રવોને આ ત્રણ વિશેષણ આપ્યા કે એ બધા અશુચિ છે એટલે મળ જેવા છે, વિપરીત છે કે જળ સ્વભાવ વાળા છે, અને દુઃખના કારણ છે. એટલે ભગવાન આત્મા એનાથી ઓપોઝિટ છે. એ 3 બોલ પૂરા થયા અત્યારે. હવે આગળ જાય છે, પરીક્ષામાં આવશે. વિશેષ દેખીને એટલે કે રાગના ભાવ અને સ્વભાવ ભાવ બે ભિન્ન છે. એ રાગ ચાહે તો મહાવર્તનો હો કે ભક્તિ પૂજા દાનનો હો, એ રાગ અને આત્મ સ્વભાવ બેના વિશેષ જાણીને, બેની જુદાઈ જાણીને, બે તદ્દન જુદી જાતના છે. હવે આમાં બાયડું નવરા બિચારા નવરા આખો દી રાંધવું ના છોકરા. હવે આવી વાતો કાની બોલો હેલું હર્ષ કે સામાય કરો, પોહા કરો, પડી કોને. અરે રે જિંદગી ચાલી જાય છે. આવી ચીજ અંદરમાં જાણ્યા અને ઓળખ્યા વિના એનું પરિભ્રમણ મટતું નથી ભાઈ. 84 ના અવતારમાં કાણીમાં પીલાય છે. જ્યાં અહીંયા રાગને દુઃખ કીધું તો વળી સંયોગો છે એ તો નિમિત્ત છે દુઃખના. સમજાણું કાંઈ? અંદરમાં જે પુણ્ય ને પાપનો ભાવ થાય એ દુઃખ છે. બહારની લક્ષ્મીને પ્રતિકૂળતા એ દુઃખ નથી, એ તો દુઃખનું નિમિત્ત છે. અંદર ઘા વાગે ખરાનો શરીરમાં એ દુઃખ નથી. એમાં જે દ્વેષ થાય તે દુઃખ છે ને, એમાં એ તો નિમિત્ત છે. તો ઓહો કેટલું સમાયું છે. અલૌકિક વાત છે. બાપુ જીનેશ્વર મહારાજ તીર્થંકર દેવો હરે વાડામાં તો સાંભળવા મળે એવું નથી બાપુ. વાળા બાંધી બેઠા રહી પોતાનો પંથ કરવા નહીં. આ તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો આ પંથ છે. એ તો અંદર વિતરાગી ધર્મ દશા, વિતરાગી ધર્મ દશા જેને ધર્મ કહીએ, વિતરાગ ભાવ નહીં, એ દશાનું કારણ તો વિતરાગી ગુણથી ભરેલો દ્રવ્ય તે કારણ છે. એ કારણ પરમાત્મા તે કાર્યનો કારણ છે. એ રાગની ક્રિયા લાખ કરોડ અબજ કરે તો એ કારણ છે. એના અંદર ધર્મની પર્યાય કાર્ય છે એવું વસ્તુના સ્વરૂપમાં નથી. અજીતભાઈ ત્યાં નેરોબીમાં કઈ મળે એવું નથી, ત્યાં કઈ ધૂળી નથી, પૈસા છે ત્યાં ભારવડમાં. મીણો ચડી જાય છે. સ્વભાવ
અણાકુળ આનંદ અને અણાકુળ વિતરાગ સ્વભાવથી ભરેલા અનંતા ગુણો એના તરફનો ઝુકાવ થઈ જાય એ આ વસ્તુ છે. હા હા, સમજાય છે કાંઈ? એને બહારના કોઈ કારણોની અપેક્ષા ગોતવી પડે એ તો હવે છે ને હોળમી ગાથા પ્રવચન સારા એ તો એક ચારી ફૂટની શૈલી, દિગંબર સંતો ને આચાર્યોની કથનની શૈલી. ગમે ત્યાંથી મેળવા જાઓ તો અવિરોધી ભાવ ઉભી થાય છે. ઉભો થયા આ રીતે આ પ્રમાણે વિશેષ દેખીને રાગ આદિ દુઃખરૂપ છે એનું કારણ આત્મા નથી અને દુઃખનો એક કાર્ય નથી આત્મા. હા હા, એમ બેની જુદાઈ દેખીને બેની વિશેષતા દેખી તફાવત દેખીને જ્યારે આ આત્મા અને આશ્રમોનો ભેદ જાણે છે, આ રીતે દેખીને આંતરો બેના સ્વભાવનો દેખીને જ્યારે આત્મા અને આશ્રમોનો ભેદ જાણે છે, અણાકુળ અણાશ્રવી પ્રભુ પરમાત્મા વિતરાગી મૂર્તિ અને રાગ અને આશ્રવ દુઃખ બેનો ભેદ જાણે છે, બેના ભાવને ભેદ જુદા જાણે છે, ત્યારે તે આત્મા આશ્રવોનો ભેદ જાણે તે જ વખતે ક્રોધાદિ આશ્રવોથી નિવૃત્ત થાય છે. હા હા હા, જ્યારે આત્મા આવા આશ્રવના ભાવને સ્વભાવ ભાવને જાણે છે, તફાવત જાણે છે, તે વખતે હા હા હા, આત્મા અને આશ્રવોનો ભેદ જાણે તે જ વખતે ક્રોધાદિ આશ્રવોથી નિવૃત્ત થાય છે. એટલે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, એનાથી વિરુદ્ધ જે આશ્રવ, એનો જે પ્રેમ, તેનું નામ ક્રોધ કહે છે. હા હા હા, મહાપ્રભુ બિરાજે છે એનો અનાદર કરી અને રાગના પ્રેમમાં જાય છે, એને આત્મા પ્રત્યે ક્રોધ છે. હા 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 હા, તે વખતે ક્રોધાદિ આશ્રવોથી નિવૃત્ત થાય છે. એ શુભ ભાવની રુચિનો ભાવ એ ક્રોધ છે. એ જ્યારે બેને તફાવત જાણે. આમાં છે ને જે લખ્યું ને અહીંયા પહેલી લાઈનમાં, મહાપ્રભુ બિરાજે છે એનો અનાદર કરી અને રાગના પ્રેમમાં જાય છે, એને આત્મા પ્રત્યે ક્રોધ છે. પછી જો કોમા લખ્યું ને તો કોમાને બદલે ફૂલ પોઈન્ટ જોઈએ, ફૂલ પોઈન્ટ. પછી તે વખતે ક્રોધાદિ આશ્રવોથી નિવૃત્ત થાય છે. એટલે શુભાવની રુચિનો ભાવ જે ક્રોધ છે, એટલે જ્યારે એને તફાવત ખબર પડે છે બે વચ્ચેનો, એને આત્મા પ્રત્યે ક્રોધ છે, પછી ફૂલ પોઈન્ટ, તે વખતે ક્રોધાદિ આશ્રવથી નિવૃત્ત થાય છે. એટલે પહેલા એને ક્રોધનું જ્ઞાન થાય છે, બંનેના વિશેષનું જ્ઞાન થાય છે, એ ફૂલ પોઈન્ટ થઈ ગયું. તે વખતે ક્રોધાદિ આશ્રવથી નિવૃત્ત થાય છે. એમાં થોડો ફરક છે. એને એના આત્મા પ્રત્યે ક્રોધ છે, એટલે ક્રોધ એટલે આપણે છે ને 34મી ગાથામાં આવે ને કે આપણું ધોબીનું કપડું હોય અને ધોબીનું કપડું આપણે મારું શર્ટ, મહેશનું શર્ટ મારી પાસે આવી ગયું હોય અને મેં પહેરી લીધું હોય, પછી ઓલો આવીને મને કહે કે આ તો મહેશનું શર્ટ છે, તો તે વખતે મને ખ્યાલ આવી ગયો ને
એટલે મેં હજી શર્ટ હજી કાઢીને આપી નથી દીધું, પણ મને ખ્યાલ હોય કે આ શર્ટ હવે મારે નહીં પહેરવું પડે, મારા જ્ઞાનમાંથી એ જતું રહ્યું કે આ મારું શર્ટ છે. એટલે એને આશ્રવો અને એની બહેનો તફાવત થઈ ગયો ને, એટલે કે આ ઘઉં છે ને આ કાકરા છે. પછી કે તે વખતે ક્રોધાદી આશ્રવથી નિવૃત્ત થાય છે એમ, એટલે એ રીતે છે એમ. બરાબર. બધા આમાં અલ્પ વિરામ જ છે, બધા ફૂલ પોઈન્ટ નથી. આ હા. રુચિનો ભાવ એ ક્રોધ છે ત્યાં અલ્પ વિરામ છે. આમ નાનું ટપકું નથી. આમ અને એટલે ઉલટા એ છે. રીતે જે બોલેલા ને એમાં બોલેમાં જો એટલે એ ખબર પડી ગઈ ને, બસ હા એ વખતે ક્રોધાદી આશ્રવથી નિવૃત્ત. બરાબર. Okay. આમ એવું સ્પષ્ટીકરણ તો કરે છે. આ સમજવા માટે ખાલી. હા બરાબર છે. આપણે આ ભાવાર્થ વાંચીએ ને ત્યારે તે ભાવથી નિવૃત્ત થાય છે. હા હા. અને સ્વભાવ સન્મુખ જાય છે. હા. આવું છે. બેનો તફાવત દેખીને જ્યારે આત્મા અને આશ્રવનો ભેદ જુદાય તફાવત દેખીને પછી બેન વિશેષ અંતર હતું ને ભાઈ, વિશેષ અંતર એટલે વિશેષ ને અંતરના બે ભાગ પડ્યા. એટલે વિશેષમાં એમ કીધું કે જ્યારે આ પ્રમાણે વિશેષ દેખીને એ વિશેષ, જ્યારે આ આત્મા અને આત્માનો ભેદ જાણે છે એ અંતર. હા હા હા. વિશેષ અંતર. હા હા હા. શું વાણી મંત્રો છે એકલા. હા હા. તે જ વખતે સ્વભાવથી વિરુદ્ધ એવા આશ્રવો, એનો જે પ્રેમ હતો એ ક્રોધ હતો, એનાથી તે નિવૃત્ત થાય છે. હા હા. હવે એની વિશેષ વાત છે. જો ના થયું ને તો જો આ મહેશની ટીમ વાળાઓ બોલો કઈ બોલો, તમે શું સમજ્યા? સૌથી પહેલા કઈ ગાથા ચાલતી છે અત્યારે? 72. બરાબર છે, સારી વાત છે. પછી શું તમે સમજ્યા? એમ પ્રશ્ન પૂછો તેમ પ્રશ્નના જવાબ આપીશું. તમે કહો પેલા, નહીં તો પછી પ્રશ્ન પૂછવા પડશે. પ્રીતિબેન ભાભી ભાવાર્થ વાંચી જાઓ એટલે સવાલ જવાબ બધું આવી જશે. આ બધી વસ્તુ એમ નહીં, આ બધી વસ્તુ સાંભળવી કરતા પરિણમનમાં કેટલા ટકા આવે છે ને ત્યારે આપણે પાસ થશું. આમાં તો ફેલ જ છે બધા. તમે શું પૂછ્યું છે? ના ના પૂછો ને, એટલે આરામ આપણે એ લોકોને આ લોકોને આપણે ચાન્સ આપી ટાસ્ક દો આપ્યું છે ને માટે. તમને. 2.5 મિનિટ્સ એ લોકો કહેશે કે આપણે શું સમજ્યા, એટલે આપણે આખી આ વાત થઈ ત્યાં સુધીમાં અડધી પોણી કલાક સમજો તો એટલે એમાં શું આવ્યું, શું કઈ વસ્તુ આવી એમ, શું કઈ એટલે વસ્તુ હું કવર કરી. આત્મામાં અનંત ગુણો છે પણ એમાં એક ગુણ એવો નથી કે જે રાગ રૂપે પરિણમે. બધા બરાબર. વિતરાગી ગુણોનું સ્વરૂપ છે. એટલે રાગ કરી શકે એવું કઈ નથી. અને આજે મુખ્ય વાત શેમાં આવી છે, કઈ વાત મેઇન કરી? આજે દુઃખના કારણ, હા બરાબર, દુઃખના ત્રીજું કારણ કારણ, ત્રીજું કારણની વાત કરી. પહેલા જે બે હતી ને, મળ ને શેવાળની વાત અને દુઃખના વિપરીતતા, વિપરીતતા. એ આગલા પ્રવચનમાં આવેલી. આજે ત્રીજું કારણ નક્કી કર્યું. ત્રીજું કારણ વચ્ચે પ્રવચન, મેઇન દુઃખના કારણ. એટલે દુઃખના એટલે ત્રણ કારણ મળ્યા ને. એટલે આપણે ઘઉં અને કાકરા વચ્ચે શું શું ફરક છે એ આપણે કોઈ કીધું હોય કે ભાઈ ઘઉં આવો હોય, કાકરો આવો હોય, એમ બધી વાત કરી હોય ને, એ 3 કારણ હતા એના. એ 3 કારણથી જોયું તો ખબર પડી ગઈ કે આશ્રવો તો અલગ છે ને હું અલગ છું, મારો આત્મા અલગ છે. એટલે બંનેનું વિશેષ જેને જાણ્યું એટલે તફાવત થયો, એને ભેદ થયો. એ ભેદ કર્યો એટલે કાકરાને કાઢી નાખ્યા. કાકરાના મગજમાંથી નીકળી ગયા, પછી કાઢીને મૂકી દીધા. તો એને ખ્યાલ આવી ગયો કે આ કાકરા છે ને આ ઘઉં છે. હા, પછી હવે એના દુઃખના કારણો કીધું ને, પછી હવે આગળ સમજાવતા હતા. અને હજી આગળ પછી આવશે નેક્સ્ટ પ્રવચનમાં.
હમ. એટલે કે વિશેષને જાણ્યું એટલે તફાવત થઈ ગયો. તો વિશેષ એટલે તફાવત જાણ્યો એટલે બે વચ્ચે ભેદ થઈ ગયો. એટલે ખબર પડી ગઈ કે મારે ઘઉં રાખવાના છે ને કાંકરા ફેંકી દેવાના. હમ. ત્યાં સુધી વાત આવી છે બરાબર. અત્યારે. ત્યાં સુધી વાત બરાબર. આવી. તરત જ નિવૃત્ત થઈ ગયો એમ. આ મારું નથી એમ જાણ્યું એટલે હમ. એને છોડી દીધું. હા, એટલે એને કહે ને ગ્રહણ પૂર્વક ત્યાગ કર્યો એમ. ઘઉંનું ગ્રહણ કર્યું અને કાંકરાનો ત્યાગ કર્યો. ચાલો. એના મગજમાં, એના કોન્સેપ્ટમાં. પછી આવશે વધારે. બીજું કઈ કેવું છે રંજનબેન, તમારે કઈ વધારે? હા, એટલે આપણે પહેલા તો જે આપણે આત્મા ખડો કર્યો હોય ને, એટલે તત્વ નિર્ણયની વાત છે કે જે રીતે આપણે આત્માને ઊભો કર્યો હોય કે ભાઈ અનંત ગુણાત્મક છે અને જે જ્ઞાનની દોરી પકડીને શું કહેવાય કે એટલે ઈ કે જાણવાનું થાય છે અને જે જણાય છે એનું નથી મહત્વ આપ્યું અને જાણવાની ક્રિયાને મહત્વ આપી અને પછી જે આત્માને ખડો કર્યો છે અને પછી આ ભેદ વિજ્ઞાન કરે કારણ કે ભેદ વિજ્ઞાન કરીએ જ્યારે રાગ અને આશ્રવોથી આપણે ભેદ વિજ્ઞાન કરીએ અસુચિ છે ને દુઃખદાયક છે અને જળ છે તો ઈ ભેદ જ્ઞાન કરીએ તો આપણે બીજી પાર્ટી બી હોવી જોઈએ. તો ઈ આપણા તત્વ નિર્ણયમાં આવી રીતે ઊભું કરીને કે ભાઈ આ આશ્રવો તો દુઃખના કારણ છે અને એ જે જ્ઞાન આપણને થાય છે એટલે જો ઈ ખરેખર આપણને ત્યારે અનુભૂતિ થાય તો ત્યારે જ એને છોડે છે, ગ્રહણ પૂર્વક છોડે છે. પણ હમણાં આપણને તત્વ નિર્ણય આવો થાય છે કે ભાઈ હું આવો છું અને આ અસુચિ છે. હાજી. બરાબર. ઓકે, બીજું કઈ કહું છે તો જો હવે છે ને બીજું કઈ કહું તો વાત કરી લો, પછી આપણે આગળ જઈએ. છે ને હજુ તો અત્યાર બીજું તો સુધી છે ને, હા, જો હવે આજે 72 ગાથા છે ને, તો બતાવું હમણાં આવશે. હજુ આ 72 ગાથા લખ્યું ને અહીંયા આ કોલમમાં ગાથામાં, તો આપણે આ કર્યા 149 કર્યું ને 150 કર્યું, આજે પૂરું કર્યું 150. હમ. હવે મારું વિચાર શું હતો કે વીલ ગો ટુ ધ લાસ્ટ ગાથા, એમાં ભાવાર્થ આવતો હશે 154. 154 માં. હા, તો એના 154 જોઈ મેં મારે જોઈ લેવાનું હતું પણ મેં બાકી રહ્યું મારે. તો આપણે 154 ચાલુ કરીએ અને જો ભાવ આવતા તો આપણે ભાવ સમજ્યું તો આખો ગાથાનો ખ્યાલ આવી જશે. Okay, તો જોઈએ ક્યાંથી ચાલુ થાય છે. બરાબર, જોઈ તો બસ ચોપડીમાં છે. એ તો અહીં આવી જશે. શ્રી સમાચાર શાસ્ત્ર પરના 19મી વખતના સંઘ પ્રવચન નંબર 154. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદ્ધાણમ, નમો લોહી સૌ આહિર્યામ, નમો લોહી સૌ જયનમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદમ શ્રી ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. પહેલા પેરેગ્રાફ નીચેથી ચોથી લીટી है. પહેલા પેરેગ્રાફ है इस प्रकार क्याથી सब है, इस प्रकार विशेष को देखकर है क्या कहते हैं कि आत्मा में शुभ शुभ भाव जो उत्पन्न होता है ये अशुचि है. भगवान आत्मा पवित्र सूची है. वे बच्चे तफावत जानकर और शुभाशुभ भाव है ये जड़ है, क्योंकि शुभ राग आदि अपने को जानते नहीं, वर को जानते नहीं, वर द्वारा जानने में आता है.
वो कारण शुभ शुभ दया दान व्रत भक्ति आदि का भाव। शुभ शुभ को यहाँ जड़ कहा है। चैतन भगवान विज्ञान घन है, चैतन घन। शुभ शुभ भाव है या आकुलता का उपजनाने वाला है। आत्मा आना को आनंद स्वरूप है। ऐसा बे बीच में इस प्रकार है। विशेष नाम अंतर तफावत को देखकर बे बीच में तफावत अंतर देखकर शुभ शुभ भाव चाहे तो दया दान व्रत भक्ति आदि क्या हो, ये शुभ है। हिंसा दुख चोरी आदि अशुभ है। રજની, दो ही अशुचि है। રજની, બોલો બોલો. આ છે ને ભાવાર્થ તો હજી અત્યારે આપણે 80 પાના પર છીએ અને ભાવાર્થ આવશે 104 પાના ઉપર. આજે પણ આ હું છેલ્લું સમયસર પણ તમે શું જુઓ છો? સમયસર જુઓ, તમે સમયસર જુઓ છો ને? ના ના સમયસર સિદ્ધિ જોઉં છું. અચ્છા, એટલે તો હવે ગુરુદેવ ની વ્યાખ્યા તો એટલે ભાવાર્થવાળું કયું પ્રવચન છે? હે ભાવાર્થવાળું કયું એટલે પ્રવચન? આપણે 80 પાનાથી 104 એટલે ભાવાર્થ એવો હોય ને તો 104 એટલે એ ભાવાર્થ પતે છે અને 47મો શ્લોક ચાલુ થાય છે. અને 47 શ્લોક ની પહેલાનું વ્યાખ્યાન લો તો ભાવાર્થ આવે. હા હા, તો તમારા સમયસર સિદ્ધિમાં કેવું કહે છે? સમયસર સિદ્ધિમાંથી તો કઉ છું. હા અને હા, એમાં તો વ્યાખ્યાન નંબર કયું છે એમ કે છે મને. 154 નું જ છે. અચ્છા, વ્યાખ્યા નંબર કહું. શાસ્ત્રમાં ભાવાર્થ પહેલા આવી જાય છે ને પછી શ્લોક આવે છે. આના પર જ કાકા આગળ 104મું પાનું એમ કે છે. 154 વચન આ છે. એમાં હવે આનો ભાવાર્થ એમ કરીને આવે છે 104 નંબર. 104 નંબર હા. પ્રવચન નંબર નથી. આમાં જ આગળ જવા દઈએ ને આપણે. એમાં આગળ જઈને જુઓ 99 પ્રવચન કેવું નામ છે. એમાં આગળ જઈને જુઓ કે પ્રવચન કેવું આ જ પ્રવચન નામ. કાકા આ જ પ્રવચન માં 9 પેજ છે ને તો પ્રીતિ 98 છે ને. ચાલુ છે ભાવાર્થ. આ પ્રવચન નંબર છે 154. 154 તો બરાબર. તો બરાબર છે? બરાબર. ઓકે. હા આપણે આગળ આપણે આગળ લીધું છે પણ એક મિનિટ જોવું હોય ને એમાં આવશે બરાબર છે ને? 154. હા, ઓકે, ચાલો. जड़ है आकुलता का उत्पन्न करने वाला। भगवान आत्मा चेतन पवित्र है, विज्ञान घन है, आनंद स्वरूप है। इस प्रकार विशेष अंतर को देखकर अंतर में दो का હું જરા અવાજ મોટો કરું કારણ કે સહેજ નાનો લાગે છે અવાજ આમાં આપણે આ ટેપમાં થોડો અવાજ મોટો કરું. Carrying 154. શ્રી સમાચાર શાસ્ત્ર પરના 19મી વખતના સંઘ પ્રવચન નંબર 154. અવાજ મોટો આવશે. नमो लोये सौ हरिहंताणम, नमो लोये सौ सिद्धाणम, नमो लोये सौ आयर्याम, नमो लोये सौ जयनम, नमो लोये सौ त्रिकालवर्ती सावनम, ओमकार बिंदु संयुक्त नित्यम जयंती योगिन, कामदम औषधम से ओंकाराय नमो नमः। मंगलम भगवान मंगलम गौतमोनि, मंगलम कुंकुंडारी भुजेन्द्र भूषण, मंगलम नमः स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वमा विभाव निदाता। पहला पैराग्राफ नीचे की चौथी लिखी है। पहला पैराग्राफ है इस प्रकार का सब है।
इस प्रकार विशेष को देखकर है क्या कहते हैं कि आत्मा में शुभ शुभ भाव जो उत्पन्न होता है ये अशुचि है। भगवान आत्मा पवित्र सूची है। वे बच्चे तफावत जानकर और शुभाशुभ भाव है ये जड़ है, क्योंकि शुभ राग आदि अपने को जानते नहीं, वर को जानते नहीं, वर द्वारा जानने में आता है। वो कारण शुभ शुभ दया दान व्रत भक्ति आदि का भाव, शुभ शुभ को यहाँ जड़ कहा है। चैतन्य भगवान विज्ञान घन है, चैतन्य घन शुभ शुभ भाव है या आकुलता का उपनाने वाला है। आत्मा आना को आनंद स्वरूप है। ऐसा बीच में इस प्रकार है विशेष नाम अंतर तफावत को देखकर वे बीच में तफावत अंतर देखकर शुभ शुभ भाव चाहे तो दया दान व्रत भक्ति आदि का हो शुभ है, हिंसा दुष्ट चोरी आदि अशुभ है। दो ही अशुचि है, जड़ है, आकुलता का उत्पन्न करने वाला। भगवान आत्मा चेतन पवित्र है, विज्ञान कम है, अन्य स्वरूप है। इस प्रकार विशेष अंतर को देखकर अंतर में दो का अंतर नाम भिन्नता देखकर बात दिलाई। जब यह आत्मा दो का भिन्न अंदर देखकर अर्थात पर्याय ऊपर दृष्टि है, जहाँ तो शुभ शुभ भाव अशुचि है, दुख है, जड़ है, और दृढ़ दृष्टि ऊपर दृष्टि करने से ये आत्मा पवित्र है, ज्ञान घन है और सुख का पिंड आनंद का कारण है। ऐसा दो बीच में अंतर देखकर दो भाव में भिन्न देखकर दो भाव में अन्यत्व देखकर जब यह आत्मा और आश्रमों के भेद को जानता है, जब यह आत्मा जा रहे हैं जो बेटी जो आत्मा और आश्रम आत्मा और पुण्य पाप का भाव जो अशुद्धि जड़ में दुख है और आत्मा का बीज जिसके अंदर में उसी समय पुण्य पाप का भाव दो ही दुख रूप है, भगवान आनंद स्वरूप है। ऐसा दो बीच में अंतर तफावत भिन्नता अन्यता देखकर उसी समय क्रोधादि आश्रमों से निवृत्त होता है। क्या कहते हैं, ये राग है, शुभ राग आदि है, उसका प्रत्यय प्रेम है, उसको आत्मा प्रत्यय क्रोध है। द्वेष है, जिसको राग शुभ राग रूपता है उसको आत्मा प्रत्यय अरुचि है, अरुचि को के क्रोध को। आई बात नहीं समझ।
તમારે શું કીધું ખબર ને કે ક્રોધ કોને કહેવાય? ક્રોધ તો રાગ પ્રત્યે રુચિ હોય, રુચિ એને ક્રોધ કીધું. રાગ થાય એમ તો ક્રોધ થાય એમ નથી. રાગની જેને રુચિ છે, આપણે કહીએ ને રાગનો રાગ છે, એ રાગને ક્રોધ કીધો છે. ઓકે, રાગને બરાબર. એટલે સમ્યક દર્શન થાય. તો આત્માનું ધ્યાન તો ના જ રહે ને. હા, એટલે એટલે સમ્યક દર્શન થાય ત્યારે રાગ નથી તૂટતો, પણ રાગ તૂટે છે. પછી રાગ તો ખરેખર 12મા ગુણસ્થાને તૂટે, પણ એ પહેલા 4થા ગુણસ્થાને રાગનો રાગ તૂટે છે. એટલે એ ક્રોધની વાત છે. અને ભેદ જ્ઞાન માટે આની એક સરસ રીતે બેસાડી શકાય કે આપણને જે ક્રોધ માન માયા બધા આવી ગયા ને આમાં પુણ્ય અને પાપના ભાવ. તો આપણને એમ જ લાગે છે કે મને જ્યારે રાગ થાય, એ ભાવ ઉત્પન્ન થાય ત્યારે આપણને લાગે કે એ હું જ છું. તો એનાથી ભેદ વિજ્ઞાન કેવી રીતે કરવું? જો બરાબર. મને એ લાગે કે ઈ હું છું, તો એને આ રીતે જે 4 ભેદ આપ્યા છે ને કે ઈ હું કેવી રીતે હોઈ શકું? હું તો સુખ કંદ છું. હું કેવી રીતે હોઈ શકું કે હું તો અશુચિ નથી, શુચિ એટલે પવિત્ર છું. અને હું કેવી રીતે એ હોઈ શકું? કારણ કે હું જડ નથી, હું તો ચેતન વાળો છું. એટલે એ રીતે એને આપણે એના ઉપર ઊભા રહીને એનો ભેદ વિજ્ઞાન કરી શકીએ. અને પછી જે એમાં જે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ એ બધું છે, એનું પણ આવી રીતે એનાલિસિસ થઈ શકે કે આ ભાવ મારા કેવી રીતે હોઈ શકે? કારણ કે હું તો અલગ છું અને હું તો અનાદિ અનંત છું ને આ તો હમણાં આવ્યો. એ રીતે મારા કેવી રીતે છે? એ મારા નથી. પછી જે કર્તૃત્વ છે તો એમાં બી કે હું આવું બધું કેવી રીતે, જે રાગથી આપણને ગુસ્સો આવે ને કે આ ભગવાનનો પૂજાનો ભાવ આવે તો આપણને એમ થાય ને કે આવું કાર્ય, તો કે હું આત્મા તો આવી રીતે કેવી રીતે કાર્ય એ કરી શકું કે ક્રોધ ના કે આને મારું કે આમ તેમ. તો હું તો કરનાર બી નથી, હું તો અકર્તા છું. એટલે અને પછી જે ભોક્તૃત્વ આવે તો એમાં આપણે કહીએ કે ઈ મને કેવી રીતે સુખ દુઃખ આપી શકે? ભલે અહીંયા આશ્રવો દુઃખનું કારણ છે, પણ એટલીસ્ટ મને સુખ તો ન આપી શકે. હું તો સુખ કંદ છું. આ રીતે 4 અપેક્ષાએ એને ભેદ પાડીને આપણે એને ઓલું કરવાનું છે, ભેદ વિજ્ઞાન. રાઈટ. અહીંયા ત્રણ અપેક્ષા થઈ ગઈ. હા, અહીંયા 3 છે. 3 અપેક્ષા. ઓકે, હા. બરાબર. ઓકે, પરીક્ષામાં આવશે સર નિશા. ગભરાવાનું નહીં, જે આવડે એ બોલી દેવાનું. એટલે પછી અને ન આવડે તો પૂછવાનું કે આ કેમ આમ કેમ કીધું. उसी समय जब जानते અહીંયા हैं કઈ ખોટા उसी સાહેબ समय आत्मा શીખવા માટે છે, એટલા માટે. ज्ञान धन स्वरूप आनंद स्वरूप पवित्र ने अत्यंता का भाव मैल जड़ ने दुख आकलता का उत्पन्न करने वाला। दो बीच में अंतर नाम भेद देखते हैं, तब जब देखते हैं तब है उसी समय स्वभाव से विरुद्ध जो गुण पाप का भाव है, इसको यहाँ क्रोध कहा है। तो ये पर अपना स्वभाव से विरुद्ध भाव है, ये स्वभाव से विरुद्ध को क्रोध कहा। तो जब क्रोध ने स्वभाव का भिन्न भान जानते हैं, तब क्रोध से निवृत्त होता है। मलिन परिणाम से अपना आत्मा भिन्न चीज है, ऐसे जब जानने में आता है, उसी समय विकार की रुचि से हट जाता है। समझ में आया? बराबर। जिस समय में
विज्ञान घन भगवान आत्मा और पुण्य पाप का भाव मलिन ने अशुचि ने जड़, ऐसे दो बीच में अंतर भेद विशेष तफावत देखते समय तफावत देखते समय धर्मी का आत्मा का स्वभाव से विरुद्ध भाव जो पुण्य पाप है उससे रुचि से हट जाता है, अभिप्राय से मेरा है उससे हट जाता है। आई बात है। उसी समय विकार क्रोध आदि की पुण्य पाप का भाव स्वभाव से विरुद्ध है माटे ये आश्रमों से निवृत्त होता है। अंतर में विकारी भाव शुभ शुभ और अविकारी स्वभाव भगवान दो बीच में अंतर देखकर वर्षे जब निवृत्त होता है उससे निवृत्त नाम अपना अभिप्राय क्या से हटा देता है। उन्होंने पाप का भाव असूची मैल जड़ में दुख रूपा का उत्पन्न करने वाला भगवान अनाकुल आनंद का स्कंद है। ऐसा दो बीच का अंतर देखकर विकारी परिणाम का अभिप्राय से निवृत्त होता है। अभिप्राय में विकारी परिणाम मेरा था ऐसा जो मानना था, ये अभिप्राय से विकारी परिणाम से निवृत्त होता है? क्यों कि उनसे जो निवृत्त नहीं है, अंदर में विकारी पुण्य पाप शुभ शुभ भाव दो ही, उससे जो निवृत्त न हो, निवृत्त नहीं है, उस आत्मा को आश्रव के परमार्थिक भेद ज्ञान की सिद्धि नहीं हुई। गाँव में से कांकरा भिन्न है कंकड़ी, तो कंकड़ी से गाँव भिन्न है। गाँव उठाते हैं यहाँ कंकड़ी उठाते हैं, गाँव ले लेना। ऐसे भगवान आत्मा वर कर्म का लक्ष्य वाला पुण्य पाप का भाव और मेरी चीज अंदर उससे भिन्न है, ऐसा भेद ज्ञान होता है तो पर से निवृत्त होता है। आई बात से पर से निवृत्त होता का अर्थ अभिप्राय में जो विकारी मेरा था, ऐसी बुद्धि थी, ये विकारी परिणाम में से अभिप्राय हट जाता है और अपना शुद्ध चैतन्य स्वभाव का अभिप्राय क्या जुड़ जाता है, क्या अहमपना थाप देते हैं। पूर्णानंद का नाथ ऊपर मैं हूँ ऐसा थाप देते हैं और पुण्य पाप का भाव से हट जाता है। आई बात है भाई, कोई भी लाल नहीं। निवृत्त है, उससे आत्मा के आश्रय का परमार्थ विज्ञान की सिद्धि नहीं हुई। क्या कहते हैं? जो ये शुभ शुभ भाव से निवृत्ति न हो और उससे हटकर स्वभाव में न आते हो तो पुण्य पाप का भाव से निवृत्ति नहीं तो वेद ज्ञानी नहीं। पुण्य पाप का भाव ने आत्मा का वेद ज्ञान है नहीं उसको। सूक्ष्म बात है भाई।
आत्मांतर अनाको आनंद स्वरूप प्रभु और शुभ शुभ भाव आकुलता दुख है, ऐसा दुख का अंतर देखकर पर से निवृत्त जो न हो तो पर से भिन्न भेद ज्ञान हुआ ही नहीं। समझ में आया? निवृत्त नहीं है तो જ્યાં સુધી એને ભેદદાન કર્યું એટલે ભેદદાન મને સમજમાં આવ્યું, પણ હજી નિવૃત્ત નથી થયો એમ ન બને એમ. એટલે નિવૃત્તિની ખબર જ્યાં સુધી આસવોથી ભેદનાની સિદ્ધિ થઈ જ નથી, જો નિવૃત્ત ન થાય એટલે નિવૃત્ત થઈ જ જાય. ત્યારે આપણને ખબર પડે કે આ જતું છે આવું. એટલે એકવાર એનું અભિપ્રાયમાં આવી જાય ને હા. એટલે રાગનો રાગ છૂટી જાય, હા પણ હજી ચારિત્રમાં ઈ આવ્યા કરે વિકલ્પ તરીકે, પણ ત્યારે એને પૂરી ખબર હોય કે આ તો એટલે નથી, પણ હજી ચાલશે રાગની. પણ ઇવન જેની સાધક દશા હોય છે ને એને પણ અસ્તિત્વનો રાગ એ રીતે બિલકુલ તરત નિવૃત્તિ નથી થતી, પણ એને અભિપ્રાયમાં. આસક્તિનો રાગ રહે અને અનંતાનુબંધીનો રાગ જતો રહે. હા ચોથા ગુણસ્થાને અનંતાનુબંધીનો ન રહે, પણ રાગ તો રહે. એટલે રાગની નિવૃત્તિ નથી થતી, પણ રાગ તરફની રુચિ જતી રહે છે. નીકળી એ અભિપ્રાયમાં જતી રહે. હા આશ્રવ મારા છે એમ નથી કરતો, કરવા જેવા છે એમ નથી માનતો. બરાબર. उसी आत्मा को आश्रवों से तथा वेदन की सिद्धि नहीं हुई। इस शुभ शुभ भाव से आत्मा भिन्न है, ऐसा वेद ज्ञान जो हो तो पूर्व पाप का भाव से अभिप्राय से हट जाता है, અને અભિપ્રાય से जो न हटे तो पूर्व पाप का भाव न आत्मा का वेद ज्ञान हुआ ही नहीं। समझ में आया? अनेक है एवं अनेकपणा का भेद ज्ञान हुआ नहीं, दो का एकपणा का राग है। ज्ञानी को राग दया दान व्रत भक्ति आदि का विकल्प राग, ये भी शुभ राग है। ये दुख रूप है, भगवान आनंद में ज्ञान घन है, ऐसा दो बीच में तफावत देखकर अभिप्राय से विकार से हट जाता है और स्वभाव में जुड़ जाता है। जो ऐसा विकार से हटे नहीं तो विकार ने स्वभाव का भेद ज्ञान उसको हुआ नहीं। ચલો હજી અમારે 12:15 થયા છે, તો મને જરા બંધ કરીને આપણે આ તારી સ્ટેપમાં અનુકૂળતા આ 14 હા તારી અનુકૂળતા है। અનુકૂળતા તો અમે જો આપણે 14 મિનિટ થઈ જાય ને 15 મિનિટ એટલે હવે બસ આપણે એટલે 1/3 થયું લગભગ. નેક્સ્ટ ટાઈમ આપણે હા. પૂરું કરીએ, हाँ બરાબર ને? 14 મિનિટ તો કોઈ ઓકે. સાચી તો ગંગાય વિતરાગવાણી, અવિછિન્ન ધારા નિજ ધર્મ की कहानी, जामे अति ही विमल अगाध ज्ञान पानी, जहाँ नहीं संशयादि पंख की निशानी, साची तो गंगाय वितरागवाणी, सप्त भंग जहाँ तर उछलत नित्य ज्ञानी, संत चित मराल वृंद रमे नित्य ज्ञानी, साची तो गंगाय वितरागवाणी, जाके अवगाहन ते शुद्ध होय प्राणी, भागचंद्र निश्चय घट माहिया प्रमाणी, साची तो गंगाय वितरागवाणी, अविछिन्न धारा निज धर्म की कहानी। अनेकांतमय नित्य बोधिनी जिनवाणी मातनो जय हो। परम उपकारी श्री सदगुरु देवनो जय हो।
પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. બધાને જય જીનેન્દ્ર. રંજનબેન બધાને જય જીનેન્દ્ર. આજે આપણે ગુરુદેવનું ટેપ નંબર 154 સાંભળી 14 મિનિટ સુધી. So we next time continue from there.